હેલો એન્ડ વેલકમ. આ વિડીયોની અંદર આપણે બોહરના પરમાણુ મોડલની મર્યાદા પહેલાં ભણી લઈશું. એ નાનકડો સેક્શન છે જે મેં તમને ઓલરેડી લાસ્ટ લેક્ચરની અંદર કીધું હતું. એક નાનકડો સેક્શન બાકી છે, ત્યારબાદ જે આપણા સ્વાધ્યાયના દાખલા બાકી છે અમુક અમુક, અને જે એકાદ બે ઉદાહરણ બાકી છે એ સોલ્વ કરીશું. રાઈટ, તો સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ બોહરના પરમાણુ મોડલની મર્યાદા. આ વસ્તુ તમને છેલ્લા ટોપિકની અંદર, ટોપિક નંબર 12.6 ની અંદર છેલ્લા સેક્શનમાં આપેલી છે. હવે આ વસ્તુ કહે છે શું એકચ્યુઅલીમાં, બોહરનું પરમાણુ મોડલ બી એકદમ પરફેક્ટ ન હતું. જેમ કે થોમ્સનના પરમાણુ મોડલની અંદર ક્ષતિ હતી, ત્યારબાદ રધરફોર્ડના આપેલા મોડલમાં ક્ષતિ હતી, મતલબ થોડી થોડી મર્યાદાઓ હતી. તેમ આ બોહરના પરમાણુ મોડલની અંદર પણ મર્યાદાઓ છે. એ મર્યાદાઓ કઈ છે તો કે સૌપ્રથમ તમને ખ્યાલ આવી જાય કે આપણે બોહરના પરમાણુ મોડલની અંદર દરેકે દરેક વખતે પછી ભલે આપણે ત્રિજ્યા શોધતા હોઈએ કે ઉર્જા શોધતા હોઈએ, ત્રિજ્યા RN અને ઉર્જા EN શોધતા હોઈએ, એ બંને કિસ્સામાં આપણે તો એક જ વસ્તુ કરી હતી, શું હાઇડ્રોજન પરમાણુને જ ફોકસ કર્યો હતો, બીજો કોઈ પરમાણુ લીધો જ નથી. તો આ એની મેઇન ડિસએડવાન્ટેજ છે, મેઇન મર્યાદા છે શું કે હાઇડ્રોજન જેવા પરમાણુ માટે જ બોહરનું પરમાણુ મોડલ હાઇડ્રોજન જેવા પરમાણુ માટે જ વેલિડ છે. રાઈટ, એટલે એનો અર્થ શું થયો કે હાઇડ્રોજન જેવા એટલે શું, હાઇડ્રોજનની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? એક ઇલેક્ટ્રોન. તો કે એવા જ પરમાણુ કે જેમની પાસે એક ઇલેક્ટ્રોન હોય એ પરમાણુઓ માટે બોહરનું પરમાણુ મોડલ વેલિડ છે. બરાબર, એ જ એની માટે જ ફોલો થઈ શકે. બાકી તમે એવું ધારો કે હું કોઈ બી પરમાણુ, મતલબ માન લો કે હિલિયમ જેની એકદમ નજીક છે, મતલબ 2 ઇલેક્ટ્રોન વાળો છે, એનાથી એક જ ઇલેક્ટ્રોન વધારે, એ 2 ઇલેક્ટ્રોન ધરાવતા હિલિયમ માટે પણ બોહરનું પરમાણુ મોડલ તમે વાપરી શકો નહીં, મતલબ એ ત્યાં આગળ ચાલી શકે નહીં. એ જ એનો સૌપ્રથમ પહેલો પોઈન્ટ છે. જો બોહર પરમાણુ મોડલ હાઇડ્રોજન જેવા પરમાણુઓને જ લાગુ પાડી શકાય છે, એટલે કે આ મોડલ 2 ઇલેક્ટ્રોન ધરાવતો પેલો હિલિયમ માટે પણ વેલિડ નથી. હવે અને એને બીજી રીતે બી સમજી શકાય, હાઇડ્રોજન જેવા એટલે સર હાઇડ્રોજન જેવો તો એક જ છે હાઇડ્રોજન ખુદ, ના, હાઇડ્રોજેનિક કહેવાય એને. હાઇડ્રોજેનિક એટલે શું? એવા પરમાણુઓ જેની પાસે એક જ ઇલેક્ટ્રોન હોય. વિચારો, એ કેવું હોઈ શકે? હું તો કહું હિલિયમ બી હોઈ શકે, પણ એ હિલિયમનો આયન લેવાનો તમારે. રાઈટ, એટલે શું કહું છું હું? હાઇડ્રોજન જેવા એટલે કેવા? દાખલા તરીકે હિલિયમ પ્લસ He+, એટલે શું કહેવાય? ઓફિશિયલી હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન, પણ He+ લખી દો એટલે એનો અર્થ શું થયો? He+, એટલે એણે એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો હશે તો જ એને ધન વિદ્યુતભાર મળે. કેમેસ્ટ્રીમાં આ વસ્તુ આવી ગઈ હોય, રાઈટ, એટલે એનું આયનીકરણ થઈ ગયું કહેવાય એમ. તો He+ આયન, તમે વિચારો એમ પછી લિથિયમ, રાઈટ, એ લિથિયમમાં ઓફિશિયલી કેટલા છે? 3 ઇલેક્ટ્રોન છે, પણ ના ચાલે. લિથિયમ પ્લસ ટુ આપ આ રીતે ઘણા બધા લઈ શકો. રાઈટ, હાઇડ્રોજન, હિલિયમ, હાઇડ્રોજન તો ચાલે જ છે, હિલિયમ લઈ શકો, લિથિયમ બી લઈ શકો. એ રીતે તમે સપોઝ બોરોન લેવો હોય તો બોરોનની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે એ ગણી લેવાના, પણ થવા જોઈએ એક જ ઇલેક્ટ્રોન, તો બીજા બધા ઇલેક્ટ્રોનનું આયનીકરણ કરી દેવાનું. એ રીતે તમે બનાવી શકો. રાઈટ, વગેરે એવું લખી દઉં છું. હાઇડ્રોજેનિક મતલબ હાઇડ્રોજન જેવા પરમાણુ માટે જ વેલિડ છે. રાઈટ, સત્ય છે બોહરનું પરમાણુ મોડલ. એની પહેલી મર્યાદા છે. ઓકે, તો બીજી મર્યાદા શું છે? હવે આ બધી વસ્તુ છે ને બહુ માઇન્યુટલી ઓબ્ઝર્વ કરેલી હોય, બહુ સૂક્ષ્મ રીતે સ્પેક્ટ્રોમીટરમાં, માઇક્રોસ્કોપની અંદર બધું બંધારણ જોવામાં આવે, પણ ત્યારબાદ આ બધી ચર્ચાઓ કરવામાં આવે. રાઈટ, એટલે આપણે તો શું કરવાનું બેઝિકલી, આપણે તો ડાયરેક્ટ એ લોકોએ જેવું કીધેલું હોય એ હું ઇનડાયરેક્ટલી વ્યક્ત કરું છું. હા, આ પોઈન્ટમાં ડિટેલમાં સમજાવવાનું, મતલબ ડિટેલમાં સમજાવવાનું જરૂરી હતું એટલે મેં તમને એ વસ્તુ સમજાવી દીધી. આમાં એ બહુ ખાસ જરૂરી નથી. આમાં શું હોય કે તમને એવું વર્ણપટ રેખાઓ તમને બતાવી હતી મેં, તમને યાદ હોય તો. રાઈટ, હાઇડ્રોજન પરમાણુની વર્ણપટ રેખાઓ કઈ ગઈ હતી? તો કે આખી સ્પેક્ટ્રલ સિરીઝ જોઈ હતી ને. રાઈટ, એની અંદર શું જોયું હતું? લાયમન શ્રેણી જોયેલી, બામર શ્રેણી જોયેલી. રાઈટ, એ બધી જ જે આખી શ્રેણીઓ જોઈ હતી એની અંદર જે વર્ણપટ રેખાઓ જોઈ હતી આપણે, એની તરંગ લંબાઈ તમે શોધી શકતા હતા, પણ કોનાથી વધારે તીવ્ર છે? રાઈટ, મતલબ માન લો કે પહેલો સૌથી વધારે તીવ્ર છે તો બીજો પહેલા કરતાં કેટલો ઓછો છે, મતલબ સાપેક્ષ તીવ્રતાની માહિતી નથી મળતી.
બોહરના પરમાણુ મોડલથી સાપેક્ષ તીવ્રતાની માહિતી આપને મળે નહીં. દેટ્સ ધી સેકન્ડ લિમિટેશન. એની બીજી મર્યાદા છે. બોહરનું પરમાણુ મોડલ વર્ણપટ રેખાઓની સાપેક્ષ તીવ્રતા સમજાવી શકતું નથી. આ હાઇડ્રોજન જેવા પરમાણુ માટે એટ આ કીવર્ડ્સ છે. એટ આ શબ્દોથી તમે ડાયરેક્ટલી એને ઓળખી શકો, ડાયરેક્ટલી યાદ રાખી શકો, રાઈટ. હવે ત્રીજા નંબરનો, હવે મેં તમને હમણાં જ તમને કીધું એ વસ્તુ કે સ્પેક્ટ્રોમીટર તમે ઓફિશિયલી જુઓ ને કે મતલબ હાઇડ્રોજનનો વર્ણપટ મતલબ હાઇડ્રોજન વર્ણપટ રેખાઓ જે છે એને જ્યારે સ્પેક્ટ્રોમીટરથી જોવામાં આવે ને તો ખબર પડી કે એની અંદર તો ઓર ડિટેલિંગ છે. હજુ ઘણી બધી વસ્તુઓ છે કે જેની માહિતી બોરના પરમાણુ મોડલથી નથી મળતી. એ જ વસ્તુ કહેવામાં આવે છે જ્યારે હાઇડ્રોજન વર્ણપટ રેખાઓને વધારે વિભેદન શક્તિ એટલે શું કે જેની ક્ષમતા વધારે હોય એવા વધારે વિભેદન શક્તિ ધરાવતા સ્પેક્ટ્રોમીટર વડે વધારે વિભેદન શક્તિ ધરાવતા સ્પેક્ટ્રોમીટર વડે જોવામાં આવ્યો કોને, હાઇડ્રોજનની વર્ણપટ રેખાઓને. તો એવું જાણવા મળ્યું, મતલબ એવું જણાય છે કે તેને એક કરતાં વધારે રેખાઓની બનેલી જણાય છે, મતલબ એક કરતાં વધારે રેખાઓની બનેલી છે ભાઈ એ વસ્તુ, રાઈટ. આ વસ્તુ તો બોહરને પરમાણુ મોડલમાં તો ક્લિયર થઈ જ ન હતી. વર્ણપટ રેખાઓનું આવું સૂક્ષ્મ બંધારણ, નાનામાં નાનું, મતલબ આટલી નાની ડિટેલ્સ તો બોહરના પરમાણુ મોડલથી મળી ન હતી. એટલે એ પણ એક મર્યાદા સ્વરૂપે જોઈ શકાય આપણાથી. અચ્છા, અને આ મેઇન છે, મતલબ આ તો સમજ્યા કે સૂક્ષ્મ બંધારણ નહીં સમજાવી શકતું. કોનું? પરમાણુનું સૂક્ષ્મ બંધારણ આ સમજાવી શકતું નથી. ચોથા નંબરની મર્યાદા શું છે કે તમને સ્ટાર્ટિંગમાં જ મેં કીધું હતું કે બોહરનું પરમાણુ મોડલ એ એટલે જ તમને છે ને ડિટેલમાં વસ્તુ ભણાવવામાં આવે કે જેથી કરીને તમે લિંક કરી શકો. બોહરનું પરમાણુ મોડલ જે હતું એકચ્યુઅલીમાં એમાં શું મેં સ્ટાર્ટિંગમાં કીધું હતું કે ભાઈ આણે છે ને બે વસ્તુ મિક્સ કરી. કઈ રધરફોર્ડની લેબોરેટરીમાં એણે કામ કર્યું હતું. એટલે રધરફોર્ડના મોડલની અંદર જે પ્રચલિત યંત્રશાસ્ત્ર હતું ને એ મિક્સ મતલબ એ લીધું અને થોડું એ વખત જે ડેવલપ થતું હતું, રાઈટ, એ વખતે જે વધારે ડિમાન્ડમાં મતલબ એવું કેમ કે એની અંદર અભ્યાસો ચાલુ જતા એમ. એટલે એવું કયું ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. એટલે પ્રચલિત યંત્રશાસ્ત્ર અને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એ બંનેના ઉપયોગથી બોહરે એની 3 સ્વીકૃતિઓ આપી હતી અને એની પરથી આધારિત આપણે આખું પરમાણુ મોડલ જોયું હતું. એકચ્યુઅલીમાં આ વસ્તુ એવું કહી શકાય એણે 2 બ્રાન્ચ યુઝ કરીને એ પ્રોપર મિક્સચર નથી એમ. આ મોડલ પ્રચલિત યંત્રશાસ્ત્ર અને ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનું અયોગ્ય, રાઈટ, ઇટ ઇઝ નોટ રેગ્યુલર સંયોજન છે, અયોગ્ય મિક્સચર છે, राइट. એટલે એ વસ્તુ એવું કહીએ આપણે कि भाई बात करनी है तो कोई भी पर्टिकुलर फील्ड के अनुसार बात करो आप, राइट. दूसरी फील्ड मिक्स ना करो. अगर दूसरी फील्ड मिक्स करनी है तो उसको प्रॉपरली मिक्स करो, राइट. दैट्स व्हाट मैं ये पॉइंट से यही समझना चाहिए अपने को, राइट. तो प्रचलित यंत्रशास्त्र અને ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનું અયોગ્ય સંયોજન છે. અને પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણ પણ, ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલો છે એ બી ઓબ્વિયસલી જો જોનારો મતલબ શું હોય બેઝિકલી આ રિલે જેવું હોય. રિલેમાં શું કરો તમે બેટન એક જગ્યાએથી બીજી જગ્યાએ મતલબ એક જણાથી બીજા જણાને પાસ કરો ને, આમાં એવું જ હોય. રિસર્ચની અંદર વસ્તુ આવી ચાલતી હોય કે સૌથી પહેલાં કોઈ એક વ્યક્તિ આવે, એ વ્યક્તિ પ્રયત્ન કરે એ વસ્તુ સમજવાની. દાખલા તરીકે થોમ્સન આવ્યા, પણ થોમ્સનની અમુક ક્ષતિઓ રહી ગઈ, એને પણ પૂરી કરી રધરફોર્ડ. પછી રધરફોર્ડની ક્ષતિઓને પૂરી કોણે કરી? બોહર. એટલે એ રીતે આ વસ્તુ આગળ ચાલતી જાય. કેમ? કારણ કે એણે જેટલું કામ કર્યું હોય લોકો એને વધારે અભ્યાસ કરે અને પછી શોધે કે આની અંદર આ વસ્તુ તો છે જ નહીં. એટલે એ લોકોએ એવું બી કીધું કે ભાઈ પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણ મતલબ એ કેવી રીતે ગોઠવાયેલો છે એ પણ તમને આ મોડલથી ખબર પડે નહીં. એટલે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણ પણ સમજાવવામાં આ વસ્તુ નિષ્ફળ રહી છે. હવે બુકમાં જોશો ને તો તમને 2 જ મર્યાદા મળશે. મેં અગેન એઝ યુઝ્યુઅલ થોડુંક સારું ભેગું કરેલું છે. ઇઝી છે, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, રાઈટ. દેટ્સ વાય આઈ હેવ ગિવન યુ બેકઅપ. આ તમને બેકઅપ તરીકે બીજા 3 પોઈન્ટ્સ આપેલા છે. આપને આ વસ્તુ પૂછાય તો તમે આ 5 પોઈન્ટ લખી શકો છો, રાઈટ. એ ઇઝી છે અને એ ખોટા નથી, રાઈટ. સો યા ફર્સ્ટ ઓફ ઓલ બોહરના પરમાણુ મોડલની આ મર્યાદાઓ ફટાફટ લખી લો, રાઈટ, જલ્દી. ઓકે, તો હવે વાત કરીશું જે દાખલાઓ બાકી છે. આપણે સ્વાધ્યાયના અમુક દાખલાઓ બાકી છે અને ઉદાહરણ 1-2 બાકી છે. જે હશે એ સિક્વન્સમાં મતલબ જરૂરી નથી કે એ સિક્વન્સમાં ભણાવો એઝ યુઝ્યુઅલ, પણ એ રેન્ડમલી કોઈ બી ઉદાહરણ કે સ્વાધ્યાયનો દાખલો ઉઠાઈશ અને એ પ્રમાણે આપણે ખતમ બધું કરી દઈશું.
પણ વન બાય વન યા લેટ્સ સ્ટાર્ટ. સ્વાધ્યાયનો 12.1 નંબરનો દાખલો. 12.1 નંબરનો દાખલો એકચ્યુઅલીમાં છે ને MCQ સ્વરૂપે તમને પૂછાઈ શકે એમ છે. એટલે MCQમાં બેઝિકલી આ છે ને એક ખાલી જગ્યા સ્વરૂપે આપેલો છે. બહુ વર્ષો પછી તમે એવું કદાચ બહુ વર્ષો હાલાકી જોયું હોય, પણ આટલી બધી એક સાથે ખાલી જગ્યા ના જોઈ હોય તમે, અને એ બી ફિઝિક્સની અંદર રેર છે આ વસ્તુ. એવી રીતે 5 અલગ અલગ ખાલી જગ્યા આપેલી છે. 5 ખાલી જગ્યા એકચ્યુઅલીમાં મારે પહેલેથી કરાવી દેવી જોઈએ જ્યારે આપણે રધરફોર્ડનું મોડલ અને થોમ્સનનું પરમાણુ મોડલ જોયું, પણ જાણ્યું આ વસ્તુ પછી રાખી હતી, રાઈટ. એટલે એમાં એવું કંઈ નેસેસરી નથી. પ્રોપર ટેકનિક એ છે કે ભાઈ આપણે જે વખત મોડલ ભણ્યા એ જ વખતે આપણે આ વસ્તુ ભણી લીધી હોત. પણ નેવર माइंड, बहुत आसान है. इनफैक्ट क्या होगा, आपको थोड़ी याद मतलब થોડું યાદ કરવું પડશે તમારે, અને તમે આગળ નોટ્સ બનાવેલી જશે, તમે ક્રોસ ચેક કરી શકો છો કે એ વસ્તુ કઈ આવી શકે, રાઈટ. તમને ઓપ્શન આપેલા છે. 2 મોડલ પર બેઝ છે, અગેન થોમ્સન મોડલ અને રધરફોર્ડ મોડલ. તો પહેલી જે ખાલી જગ્યા છે એ કેવી છે? થોમ્સનના મોડલમાં પરમાણુનું પરિમાણ, થોમ્સનના મોડલમાં પરમાણુનું પરિમાણ અને રધરફોર્ડના મોડલમાં પરમાણુનું જે પરિમાણ મળે છે આપણને, એ બેની સરખામણી કરવાની છે. મતલબ કરતાં ઘણું મોટું છે, થી જુદું નથી, કે કરતાં ઘણું નાનું છે, મતલબ સાઇઝ. થોમ્સનના પરમાણુ મોડલમાં પરમાણુની જે સાઇઝ મળે છે અને રધરફોર્ડના પરમાણુ મોડલમાં જે પરમાણુની સાઇઝ મળે છે એ સેમ છે કે અલગ અલગ છે? તો તમને યાદ હોવું જોઈએ એકચ્યુઅલીમાં કે આપણે જ્યારે તે થોમ્સન મોડલ ભણ્યા ને તો મેં એક્સ્ટ્રા વસ્તુ લખાયેલી કે એ સફળ રહ્યો, એક વસ્તુમાં સફળ રહ્યો. શેમાં? એ પરમાણુની સાઇઝ પરિમાણ શોધી શક્યો હતો. કેટલી હતી? એંગસ્ટ્રોમના ક્રમની હોય, રાઈટ. એંગસ્ટ્રોમના ક્રમની હોય એવું લખાયું હતું મેં તમને. એટલે થોમ્સનના પરમાણુ મોડલમાં તો ખબર પડી જ ગઈ હતી કે પરમાણુ પરિમાણ આટલું છે, અને એ જ વસ્તુ રેપ્લિકેટ થઈ, મતલબ એની એ જ વસ્તુ રધરફોર્ડના પરમાણુ મોડલમાં બી આવી. એટલે એવું કહી શકાય કે બંનેના મોડલમાં જે પરમાણુનું જે પરિમાણ આવ્યું છે એ डिट्टो सेम છે. इट इज नॉट डिफरेंट, न किसी से कम है ना किसी से ज़्यादा. तो बोल सकते हैं हम लोग थी जुदू નથી, राइट. यू कैन राइट ऑन दैट्स करेक्ट आंसर. ये सही है. अच्छा, બીજી ખાલી જગ્યા. ડેશની ધરાવસ્થામાં, ખાલી જગ્યાની ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન સ્થાયી સંતુલનમાં છે. કોની ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન સ્થાયી સંતુલનમાં છે? જ્યારે ખાલી જગ્યામાં ઇલેક્ટ્રોન હંમેશા ચોખ્ખું બળ અનુભવે છે. સિમ્પલ છે. આ પણ એકમાં થોમ્સન આવશે ને એકમાં રધરફોર્ડ આવશે. વિચારો શેમાં થોમ્સન આવે ને શેમાં રધરફોર્ડ આવે. જ્યારે બી એવું બોલું ને ત્યારે તમારે સ્ક્રીન પોઝ કરી દેવાની અને વિચારવાનું, અને પછી સ્ક્રીન વિચાર લો, આપ પછી પ્લે કરી દેવાનું એઝ યુઝ્યુઅલ આપણે જેવું કરીએ છીએ. તો જુઓ તમારો આન્સર શું હોઈ શકે. ખાલી જગ્યાની ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન સ્થાયી અવસ્થામાં છે. ઇલેક્ટ્રોન થોમ્સનના મોડલ અનુસાર પેલા તરબૂચના બિયા જેવો છે ને, તરબૂચના બિયા તમે તરબૂચમાં જુઓ તો ફરફર કરે ના, એ ત્યાં જ રહે, મતલબ સ્થિર રહે, સ્થાયી અવસ્થામાં જ છે એકચ્યુઅલીમાં. તો થોમ્સનના મોડલમાં ઇલેક્ટ્રોન કે જે બિયા તરીકે રહીએ છીએ આપણે, એ સ્થાયી અવસ્થામાં છે. સો ઓબ્વિયસ વસ્તુ છે કે થોમ્સનના મોડલમાં, થોમ્સન મોડલની ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન સ્થાયી અવસ્થામાં હોય. જ્યારે પેલામાં કેમ ફરતો હોય? એટલે ફરતો જ હોય ને ભાઈ, ગોળ ફરે ને, એટલે ગોળ ફરે. ક્યારે કોઈ બી વસ્તુ ભ્રમણ કરી શકે, કાં તો જ્યારે તેની પર બળ લાગતું હોય તો જ એ સ્થાનાંતર કરે ને. દેટ્સ વાય ધી મેઇન લોજિક ઇઝ કે આની અંદર રધરફોર્ડ આવે. રધરફોર્ડ મોડલમાં, રાઈટ. તો હા, ખાલી જગ્યા નંબર 3, ખાલી જગ્યા પર આધારિત પ્રચલિત પરમાણુનું ભાગ્યે જ પડી ભાંગવાનું છે. પ્રચલિત, હાલાકી પ્રચલિત યંત્રશાસ્ત્રનો ઉપયોગ, એવું કહી શકાય કે પ્રચલિત યંત્રશાસ્ત્રનો ઉપયોગ તો આપણને ખ્યાલ છે જ કે કોણે કર્યો હતો. ઇઝી છે, રધરફોર્ડ મોડલ. કોઈ એક્સપ્લેનેશનની જરૂર નથી એની અંદર. 4થા નંબરની ખાલી જગ્યામાં ખાલી જગ્યામાં પરમાણુનું લગભગ સતત દળ વિતરણ ધરાવે છે, પરંતુ ખાલી જગ્યામાં પરમાણુ ખૂબ જ અસતત દળ વિતરણ ધરાવે છે. હવે દળ વિતરણની વાત કરી, જુઓ તમે. તો થોમ્સન ભાઈએ શું કીધું હતું કે થોમ્સન અનુસાર કે જે પેલું પરમાણુનું જે દળ હોય એ સતત વિતરિત થયેલું હોય, રાઈટ. પેલો જે આપણે કહીએ ને પલ્પી ભાગ હોય તરબૂચનો, એ દરેક જગ્યાએ હોય. જ્યારે રધરફોર્ડે શું કીધું હતું કે એનું સમગ્ર દળ ક્યાં આગળ કેન્દ્રિત થયું હોય? એના મધ્ય ભાગમાં, જેને ન્યુક્લિયસ કહેવામાં આવતું હતું. એટલે અસતત દળ વિતરણ રધરફોર્ડ, સતત દળ વિતરણ થોમ્સન. તો અગેન પેલા જેવું છે. પહેલામાં થોમ્સન મોડલ આવે,
અને બીજાની અંદર રધરફોર્ડ મોડલ આવે ભાઈ. સિમ્પલ. ખાલી જગ્યામાં પરમાણુનો ધન વિદ્યુતભાર ખાલી જગ્યામાં પરમાણુનો ધન વિદ્યુતભારિત વિભાગ લગભગ બધું દળ ધરાવે છે. विचारो ये ट्रिकी है. ये पांचों में से ये ट्रिकी है, थोड़ा समझने लायक है. कया मॉडल में परमाणुનો ધન વિદ્યુતભાર એટલે મતલબ ધન વિદ્યુતભારિતનો વિભાગ જે હોય એ લગભગ બધું દળ ધરાવે છે. તો થોમ્સન મોડલમાં તરબૂચના બિયાનું દળ કેટલું હોય? તરબૂચના બિયામાં તો બિયાનું દળ તો હોય જ ને એના પલ્પી ભાગના સરખામણીમાં. એટલે એવું કહી શકાય. અને એણે એવું જ કીધું કે પેલો જે લાલ કલરનો પલ્પી ભાગ છે એ જ ધન વિદ્યુતભાર છે. તો એવું કહી શકાય થોમ્સનના મોડલમાં તો બધું દળ ધરાવે છે. અને રધરફોર્ડે તો પહેલેથી જ કહી દીધું હતું કે ભાઈ એનું સમગ્ર દળ કેન્દ્રમાં કેન્દ્રિત મતલબ સમગ્ર દળ એના મધ્ય ભાગમાં જેને ન્યુક્લિયસ કહે છે એમાં કેન્દ્રિત થયેલું છે. એટલે સમગ્ર ધન વિદ્યુતભાર. સિમ્પલ. તો दोनों मॉडल में एक ही चीज़ है भाई. ખાલી જગ્યામાં ધન વિદ્યુતભારનો વિભાગ સમગ્ર બધું જ આમ લગભગ બધું દળ ધરાવે છે. દેટ્સ વાય ધીસ ઇઝ કરેક્ટ. બંને મોડલ સાચો જવાબ છે. રાઈટ. તો ફટાફટ વેરી ઇમ્પોર્ટન્ટ છે. એમસીક્યુમાં એટલીસ્ટ તમે એવું એક્સપેક્ટેશન રાખી શકો કે એક એમસીક્યુ તો આની અંદરથી આવશે જ. દેટ્સ વાય ઇટ ઇઝ એનએસ લેવલનો ક્વેશ્ચન છે ભાઈ. ફટાફટ નોટ ડાઉન. ઓકે, તો હવે ઉદાહરણ નંબર 12.5. ઉદાહરણમાં એક જ બાકી છે. મને એમ કે કદાચ બે બાકી હશે પણ એક જ ઉદાહરણ બાકી છે. ઉદાહરણ નંબર 12.5. એ ઉદાહરણમાં 12.5 જેવો જ એક સ્વાધ્યાયનો સમ છે. ઇનફેક્ટ સ્વાધ્યાયનો સમ ઇઝી છે એટલે આ સમ પર કોન્સન્ટ્રેટ કરજો. એ આ પણ એકદમ ઇઝી છે. રાઈટ. આ ચેપ્ટરની એક ખાસિયત છે કે એના સમ્સ બહુ ઇઝી છે. રાઈટ. અને ઓછા છે એઝ કમ્પેર ટુ અધર ચેપ્ટર્સ. ફિઝિક્સની અંદર નોર્મલી દરેક ચેપ્ટરની અંદર ઓછામાં ઓછા તમને 25 થી 30 સમ મળી રહે, ઓછામાં ઓછા. રાઈટ. તો એના કમ્પેરિઝનમાં આ ચેપ્ટરની અંદર સ્વાધ્યાયના માની શકો તમે 10 ને અને 6 એટલે 16 એક સમ છે. રાઈટ. તો એવો સ્વાધ્યાયના ઉદાહરણ નંબર 12.5. ઉદાહરણમાં 12.5 શું કહે છે આપણને? પૃથ્વીની આસપાસ 10 કિલોગ્રામનો એક ઉપગ્રહ 8000 કિલોમીટર ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં દર 2 કલાકે એક વખત ભ્રમણ કરે છે. શબ્દોને ધ્યાનમાં આપજો. 10 કિલોગ્રામનો એક ઉપગ્રહ એવું લખી શકાય. અહીંયા ઉપગ્રહનું દળ m બરાબર કેટલું છે? 10 કિલોગ્રામ છે. પછી ત્રિજ્યા કેટલી છે? રાઈટ. એટલે એક ઉપગ્રહ 8000 કિલોમીટર ધરાવતી 8000 કિલોમીટર ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં. એટલે ત્રિજ્યા તમને આપેલી છે. ત્રિજ્યા r બરાબર 8000 કિલોમીટર. ઓબ્વિયસલી કિલોમીટર ના ચાલે એટલે 8000 ગુણ્યા 10⁻³ મીટર. SI એકમમાં દાખલો કરવાનો હંમેશા. ઓલવેઝ ટ્રાય ટુ ડુ ઇટ ઇન ધીસ SI સિસ્ટમ ઓનલી. અને બીજું કંઈ આપેલું છે? હા, દર 2 કલાકે એક વખત ભ્રમણ કરે છે. ધ્યાનથી જોશો તો તમને આઈડિયા આવશે શું બધું મેચ કરે છે લોકો. કે અહીં સેન્ટરમાં છે ને, સેન્ટરમાં શું છે? પૃથ્વી છે. સેન્ટરમાં શું છે? પૃથ્વી છે. અને પૃથ્વીથી કોઈક r અંતરે એ એક ઉપગ્રહ છે. r અંતરે ઉપગ્રહ છે જે એની આસપાસ ભ્રમણ કરે છે. રાઈટ. ઓબ્વિયસ વસ્તુ છે. એ અહીંથી સ્ટાર્ટ કરીને અહીં જ પાછો આવતા એને કેટલી વાર લાગે છે? 2 કલાક. એટલે આ શું કહેવાય ભાઈ? સમય આપેલો છે. તો આ સમયને શું કહેવાય? એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતા સમયને આવર્તકાળ. અહીંયા આગળ છે ને ઇનડાયરેક્ટલી આવર્તકાળ આપેલો તમને. આવર્તકાળ t બરાબર 2 કલાક છે. ઓકે, 2 hours. તો 2 કલાક ઓબ્વિયસલી કલાક એ SI એકમ નથી, સેકન્ડ SI એકમ છે ને. 1 કલાકમાં 3600 સેકન્ડ એટલે કે 2 ગુણ્યા 3600 7200 સેકન્ડ કહી શકાય. રાઈટ. સિમ્પલ. તો પ્રશ્ન કેવો છે? આ તો ખાલી પહેલી લાઈન અનુસાર આટલી બધી વસ્તુ લખી નાખી. બોહરનો કોણીય વેગમાનનો અધિતર્ક. બોહરનો કોણીય વેગમાનનો અધિતર્ક કયો હતો? બીજા નંબરની સ્વીકૃતિ હતી ને પેલું સ્થાયી કક્ષા માટે. એમણે એવું કીધું હતું ને કે ઇલેક્ટ્રોન જે સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરે છે એ સ્થિર કક્ષા કેવી રીતે શોધી શકાય?
તો કે એનું કુલ કોણીય વેગમાન એટલે mvr કેટલું થવું જોઈએ NH/2π. યાદ હોવું જોઈએ. બધી વસ્તુ લિંકેજ છે. અધિતર્ક હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની જેમ મતલબ હાઇડ્રોજનના પરમાણુના ઇલેક્ટ્રોન માટે વેલિડ છે, રાઈટ? અધિતર્ક ઓબ્વિયસલી એ વસ્તુ આની માટે પણ વેલિડ છે એવું માનીને ઉપગ્રહને પણ લાગુ પડશે એમ ધારીને ઉપગ્રહની કક્ષાનો ક્વોન્ટમ અંક શોધો. મતલબ આ કયા નંબરની કક્ષા છે એવું શોધીને બતાવો. તો આને થોડુંક મોડિફાઈ કરવું પડે મારે કે ભાઈ આ આર નથી, Rn છે, nમી કક્ષાની ત્રિજ્યા છે. તો આ Rn આપેલું છે તમને, અને એ જ કક્ષામાંનો આ આવર્તકાળ છે એટલે આ બી Tn જ છે. દરેકે દરેક અલગ અલગ કક્ષામાં સમય અલગ અલગ લાગે ભાઈ. અચ્છા, તો બોહરની આ જે કોણીય વેગમાનની સ્વીકૃતિ છે એ કેવી છે? તો એવું લખી શકે આપણાથી. આપણે જાણીએ છીએ કે બોહરના કોણીય વેગમાનના ક્વોન્ટમીકરણ ની સ્વીકૃતિ અનુસાર એટલે અધિતર્ક અનુસાર શું હતો? કોણીય વેગમાન બરાબર NH/2π. એટલે કોણીય વેગમાનની આપણને વેલ્યુ બી આરામથી ખ્યાલ છે જ કે કોણીય વેગમાન એટલે શું? L આપણે કહેતા હતા, અને L એટલે શું? mvr. L એટલે શું? mvr. તો એ વસ્તુ બી આપણે લખી શકીએ ને કે mvr બરાબર NH/2π. પણ થોડુંક પ્રિસાઇઝ લખવાનું. તમને શોધવાનું શું કીધું છે કે આ કઈ કક્ષા છે? માન લો કે આ nમી કક્ષા છે ભાઈ, આ nમી કક્ષા છે. તો આ n ની વેલ્યુ શોધવાની છે. તો અહીં આ vn કહેવાય ને rn કહેવાય. કેમ vn કહેવાય? ઓબ્વિયસલી એ કક્ષામાં વેગ અલગ હશે. તો આ વસ્તુ શું છે? આ પદાર્થ, આ ઉપગ્રહ છે. માન લો એનો વેગ આ બધું છે vn છે. તમે જુઓ આ બધું મોડલ કમ્પેરિઝન છે. આપણે હાઇડ્રોજન પરમાણુ માટે એપ્લાય કર્યું હતું તે લોકો એવું કહે છે કે આ મોડલ તમે એપ્લાય કરો, મતલબ એવું માની લો કે આની આ વસ્તુ પૃથ્વી અને ઉપગ્રહ માટે વેલિડ છે. એમાં પૃથ્વી એટલે શું? ન્યુક્લિયસ, અને ઉપગ્રહ એટલે શું? ઇલેક્ટ્રોન, રાઈટ? મેચિંગ. તો હા, અહીંથી આપણે n ને કરતા કરવું પડે. જોઈ લઈએ તો જો ધ્યાનથી, તો n ને કરતા કરીશું તો આ ઉપર આવી જશે 2π m vn rn અપોન h નીચે આવી જાય, રાઈટ? જો ધ્યાનથી કઈ વસ્તુ ખબર છે ને કઈ વસ્તુ નહીં ખબર. ચલો 2π તો અચળ છે, m આપેલું છે ઉપગ્રહનું દળ, vn નહીં દિયા આપકો, rn હા rn છે, પણ vn શોધવા માટે ઇનડાયરેક્ટલી તમને tn આપેલો છે. એટલે આપણે એ લોજિક યુઝ કરી શકીએ. vn ને ઝડપ ઓબ્વિયસલી ઝડપ એટલે શું? અંતર ભાગ્યા સમય, અને એ એક પરિભ્રમણ પૂરું કરે. પરંતુ એવું લખી શકાય ને, પરંતુ vn એટલે શું લખી શકાય? અંતર ભાગ્યા સમય. ઝડપ એટલે અંતર ભાગ્યા સમય. એક મતલબ સમય આવર્તકાળ હોય તો એ કેટલું અંતર કાપે? તો કે એક પરિભ્રમણ એટલે કેટલું? પરિઘ કહેવાય, પરિઘ. એટલે 2πr, ઇનફેક્ટ 2πr, પરંતુ vn બરાબર 2πrn અપોન t થાય. એટલે અહીં એક કહી દઈએ આને. therefore સમીકરણ 1 પરથી આપણે શું લખી શકીએ? જો ફટાફટ, n બરાબર 2π, ચલો 2π m તો એવું ને છે, vn ની બદલે 2π rn, અને પાછો rn એટલે rn નો સ્ક્વેર કરી દઉં છું, નહીં અલગ જ રાખું, ઇન્ટુ rn ના છેદમાં t, અને આ h રહ્યો, સોરી, h ઇન્ટુ t. તો હા, થોડુંક ઓર સાદું રૂપ આપી દો જેથી કરીને તમારે બહુ મહેનત ના કરવી પડે. હાલાકી મહેનત તો કેલ્ક્યુલેશનમાં છે જ. 4π સ્ક્વેર થશે, m થશે, rn સ્ક્વેર થશે ના છેદમાં h અને t થશે. એટલે ફટાફટ આપણે વેલ્યુ મૂકી દઈએ તો 4 ઇન્ટુ પાઈ સ્ક્વેર, m કેટલો છે જોઈ લો, m કેટલો છે કહી ગયો m
10 કિલો, ઓકે 10 કિલોગ્રામ, સોરી. અને આર એન કિલો છે. તો અને આનું હવે તો બોલી શકું ને જો, તો મારે છે ને મને બહુ ખેંચવું ના પડે. 3 ને 3 એટલે 6 થઈ જશે. 8 ગુણ્યા 10 ની 6 કરી દો, રાઈટ? ઇઝી થઈ જાય થોડુંક લખવા માટે. બહુ મોટું મોટું ના લખવું પડે. 8 ગુણ્યા 10 ની 6 અને એનો વર્ગ છે એકચ્યુઅલીમાં, તો સ્ક્વેર કરી શકાય. છેદમાં h એટલે શું? h એટલે પ્લાન્કનો અચળાંક કહેવાય. પ્લાન્કના અચળાંકની વેલ્યુ તમને મતલબ અલગ અલગ બેઝિકલી તમને આપેલી હોય તો એની જ લેવાની, બટ નોર્મલ શું લેવાની તમને કીધું તમને 6.62 કહેવાય એકચ્યુઅલીમાં. 6.62, રાઈટ? તો 6.626 અમે બોલીએ છીએ નોર્મલી. 6.626 ચલો હેડો. 10⁻34. અને આવર્તકાળ કેટલો છે? તો કે 7200, 7200, राइट? तो फटाफट से वैल्यू रख देता हूँ मैं आपके लिए, सिर्फ फटाफट से जल्दी ले, वेरी फास्ट. तो 4 इंटू 3.14 इंटू 3.14, ओके. तो અને બીજું ગુણ્યા 64, 88 64, રાઈટ? તો ઉપરનું કામ થઈ ગયું છે. છેદમાં 6.626, ઓકે. હજુ ભાગ્યા કરવાના છે 7200 વડે, નહીં 720 ભાગીશું, એક 0 ઉડાડી દઉં છું. જેટલું ઇઝી થાય એટલું સારું. તો આપનો આન્સર જે આવશે એ કરીબ આટલો આવશે, 0.5290 ઇન્ટુ 10 ની ઘાત તો ઊભી જ છે. હજુ 10 ની ઘાત ઉપર કેટલી છે? ઉપર 12 છે અને નીચેથી 34, 12 વત્તા 34 એટલે 46. ઇટ ઇઝ કેલ્ક્યુલેશનની જરૂર નથી એની અંદર. 34 ઉપર આવે એટલે સરવાળો થઈ જાય, એટલે 12 વત્તા 34 ઓબ્વિયસલી 46 થશે. થોડુંક સારું લખવું હોય તો એવું લખી શકાય, n બરાબર શિફ્ટ કરી દેવાનું આમ પાછળ. તો 5.29 ની બદલે 5.3 લખી શકો ને, તો કરીબ એવું બોલી શકાય 5.3. પણ આમ શિફ્ટ કરીએ, રાઈટ સાઈડ જઈએ, જમણી બાજુ દશાંશ ચિહ્નને શિફ્ટ કરીએ, તો એક મતલબ જેટલી દશાંશ ચિહ્ન મતલબ જેટલી વસ્તુ કૂદીએ આપણે, જેટલી સંખ્યા કૂદીએ સોરી, એટલી વાર બાદ કરવાનું આપણે. એક કૂદે એટલે એક બાદ કરવાનું. તો આનો 10 ની 45 થઈ જશે. અને n જે છે n એ ક્વોન્ટમ અંક છે, એનો એકમ હોય નહીં. સિમ્પલ. ફટાફટથી નોટ કરી લો આને. રાઈટ? એ પેલો છેલ્લો ભાગ જે છે એ કદાચ દેખાયો નહીં હોય તમને, પણ કાંઈ નહીં, એ કેલ્ક્યુલેશનનો ભાગ છે એટલે તમે જોઈ શકો છો એ વસ્તુને, રાઈટ? ચલો હવે નેક્સ્ટ પોર્શન પર જઈશું. ઓકે, તો તમને જેમ કીધું એમ પ્રમાણે એના જેવો જ એક્ઝેક્ટલી સમ છે. ઇનફેક્ટ એના કરતાં ઇઝી છે. સ્વાધ્યાયનો 10મા નંબરનો દાખલો. એ શું કહે છે જો, બોહરના મોડેલ અનુસાર સૂર્યની આસપાસ 3 ગુણ્યા 10 ની 4 મીટર પર સેકન્ડની ઝડપ આવેલી છે. અહીંયા બોલી શકાય કે ઝડપ v બરાબર શું છે? 3 ગુણ્યા 10 ની 4 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી 1.5 ગુણ્યા 10 ની 11 ની ત્રિજ્યાથી, r બરાબર કેટલી છે? ત્રિજ્યા 1.5 ગુણ્યા 10 ની 11 મીટર, યાર ત્રિજ્યા આપેલી તમને, ધરાવતી કક્ષામાં પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમ અંક શોધો. આમાં બી એન શોધવાનું કીધું તમને. અરે इसमें भी एन ढूंढने को बोला है. ખાલી અહીંયા પૃથ્વીનું દળ આપેલું છે તમને કે ભાઈ પૃથ્વીનું દળ કેપિટલ M બરાબર 6 ગુણ્યા 10 ની 24 કિલોગ્રામ. કાંઈ વાંધો નહીં ભાઈ. અગેન બોહરના મોડેલનો યુઝ કરવાનો છે. તો સેમ ટુ સેમ, રાઈટ? બોહરની બીજી સ્વીકૃતિ અનુસાર, બોહરના પરમાણુ મોડેલને બીજી સ્વીકૃતિ અનુસાર એવું લખી શકો. બોહરના પરમાણુ મોડેલની બીજી સ્વીકૃતિ અનુસાર શું કહી શકીએ આપણે? MVR બરાબર NH/2π, MVR બરાબર NH/2π થાય. અગેન તમને ખ્યાલ હોવો જોઈએ આપણે કઈ વસ્તુ શું લઈએ છીએ. ધ્યાનથી સમજો. આની અંદર સૂર્ય છે એ ઓબ્વિયસલી કેન્દ્રમાં હોય ને, આ સૂર્ય છે અને એની ઇર્દ ગિર્દ પૃથ્વી ફરે છે. એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ઇલેક્ટ્રોન મતલબ આપણા માટે ઇલેક્ટ્રોન કોણ છે? પૃથ્વી છે. એટલે પૃથ્વીનું દળ જ છે આ. એટલે અહીંયા આગળ હું એવું લખી શકું, હાલાકી
કહી ગયું. ઓકે, અને એમ જ રાખીએ આપણે સ્મોલ એમ ભલે રહ્યું. આપણે એન શું ગણો છે તો એને કરતા કરી શકીએ, તો એને કરતા કરીશું શું મળશે? 2 પાઈ એમ વી આર ના છેદમાં એચ. 2 પાઈ એમ વી આર ના છેદમાં એચ કહી શકાય. 2 પાઈ ખબર છે, એમ ખબર છે, વી ખબર છે, આર ખબર છે, એચ ખબર છે, એના કરતાં ઇઝી છે. ખ્યાલ આવી ગયો? પેલાની અંદર તમારે વી શોધવા માટે આવર્તકાળ આપેલો હતો, આ તો ડાયરેક્ટલી વી આપેલો છે. આનાથી ઇઝી શું હોય, રાઈટ? સો એવું કરી શકો તમે. આનો આન્સર તમારો આવો આવશે. તમારે જાતે કેલ્ક્યુલેટ કરવાનું છે. કરીબ આટલો આન્સર આવશે. હવે તમે બે આન્સર જોશો ને તમને ખબર પડશે કે એકચ્યુઅલમાં સીન શું છે. પેલાની અંદર 10⁻45 આવતી હતી. ક્વોન્ટમ અંક આપણે તો કેટલું શીખ્યા હોય કે ભાઈ, હાલાકી હું ખાલી હું મેચ ના કરાય, હું ખાલી તમને આઈડિયા આપું છું કે ભાઈ પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં એવી રીતે તમને કેમેસ્ટ્રીમાં એવું શીખવાડ્યું હોય, રાઈટ? 2, 8, 18, 32. અચ્છા, તો એકચ્યુઅલીમાં કયા નંબરની કક્ષા મળી તમને? જો આ બોહરનું મોડેલ પેલા લોકો માટે વેલિડ હોય, રાઈટ, તો કયા નંબરની? 10⁻45. 10⁻45 નંબરની કક્ષા. તો સોચો આપ કિતની ઓર્બિટ્સ હોગી ऐसी, અને આવે 10⁻74, રાઈટ? તો તમે એ જે એને મતલબ બોહરે પરમાણુ મોડલનું લોજિક તમે એની અંદર વાપરો તો તમને ખ્યાલ આવે કે 10⁻74 નંબરની કક્ષામાં પૃથ્વી ભ્રમણ કરતો હશે જો આપણે બોહરનું પરમાણુ મોડલ ત્યાં આગળ અપ્લાય કરીએ, રાઈટ? બહુ સિમ્પલ છે. આપ આ વસ્તુ જાતે કરી શકો છો, રાઈટ? ડેફિનેટલી આ બધી વસ્તુઓ જે મેચ થતી હોય એ મારે ના કરાવવાની. તો તમને મેં હિન્ટ આપી દીધી છે, શોર્ટ આઉટ કરી લેજો. આન્સર ના આવે તો મને તમે મેસેજ કરી શકો છો. યા લખી લો. હવે જોઈશું સ્વાધ્યાયનો દાખલા નંબર 12.2, બીજા નંબરનો દાખલો. રાઈટ? નોર્મલી આ દાખલો ના કરીએ તો ચાલે, અને આ વસ્તુ તમને ડાયરેક્ટલી ઓરલી અમે કહી દેતા હોઈએ છીએ. નોર્મલી ફિઝિક્સની ફેકલ્ટી એવું કરે કે આ દાખલો, સ્પેશિયલી આ દાખલો કરાવે નહીં. એક પ્રકારનું કહી શકાય કે એક મોડલ જ છે કે જે નોર્મલી આ વસ્તુ પૂછાય બી નહીં, રાઈટ? એ શું છે તમને વાંચો ને તમને ખાલી ખ્યાલ આવી જશે. એક પ્રયોગ મારફત વસ્તુ પૂછેલી તમને. શું પૂછી છે? ધારો કે તમને આલ્ફા કણના પ્રકીરણના પ્રયોગમાં, જે આપણે સૌથી પહેલા જોયું હતું, રાઈટ, ગાઈગર માસ્ટરનો પ્રયોગ, આલ્ફા કણ પ્રકીરણનો પ્રયોગ સુવર્ણ વરખને સ્થાને, આપણે જે સુવર્ણ વરખ વાપરતા હતા, સુવર્ણ એટલે ઓબ્વિયસલી ગોલ્ડ, એનો પરમાણુ ક્રમાંક કેટલો હતો? 79, રાઈટ? એટલે જે સુવર્ણ વરખ વાપરતા હતા એના બદલે જો તમને ઘન હાઇડ્રોજન, સોલિડ હાઇડ્રોજન વાપરવાની તક આપવામાં આવે તો તમે શું નિષ્કર્ષ તારો છો? મતલબ તમે કેવા પરિણામોની અપેક્ષા રાખશો એમ, તમે કેવા પરિણામો લાવી શકશો એમ, અપેક્ષા રાખશો, સિમ્પલ છે, લાવશો એવું નહીં પૂછ્યું. તમે કેવા પરિણામોની અપેક્ષા રાખો છો? યુ જસ્ટ આન્સર્ડ યોર ઇમેજિનેશન કે શું થશે એમ. અચ્છા, તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન કદાચ દિમાગમાં ફરતો હશે કે સર હાઇડ્રોજન ઘન ક્યાંથી? એકચ્યુઅલીમાં હાઇડ્રોજન વાયુ હોય પણ અમુક ટેમ્પરેચરની નીચે એ ઘન હોઈ શકે. એટલે એ લોકોએ મેન્શન બી કર્યું છે કે હાઇડ્રોજન 14 કેલ્વિનથી નીચા તાપમાને ઘન હોય છે. અચ્છા, એટલે એક ડાઉટ ક્લિયર થયા. પહેલી વસ્તુ સોલિડ છે એટલે તમને શું કીધું છે તમને સમજાવી દઉં. ખબર છે પેલું આપણે અહીંયા આગળ સોનાનો વરખ લેતા હતા, હવે એની બદલે તમારે શું મૂકવાનું છે? હાઇડ્રોજન, ઘન હાઇડ્રોજન, સોલિડ હાઇડ્રોજન, ઓબ્વિયસલી એના પરમાણુ મૂકવાના છે. અને એની પર આપણે શું આપાત કરીશું? આલ્ફા કણોની કિરણાવલી કહેવાય, પણ આલ્ફા કણો આપાત કરીશું તો શું થાય એમ આપણે શું એક્સપેક્ટેશન રાખીએ છીએ? તો જો મતલબ ડાયરેક્ટલી સમજાવી શકાય. પહેલી વસ્તુ, આલ્ફા એટલે શું? 2He4. વારંવાર બોલતા હોઈએ છીએ અમે આલ્ફા આલ્ફા. આલ્ફાનો અર્થ શું થાય? આલ્ફા એટલે શું કહીએ? ઇટ ઇઝ નથિંગ બટ 2He4. મતલબ હિલિયમનું ન્યુક્લિયસ છે, એની અંદર કેટલી વસ્તુઓ હોય ધ્યાનથી જોજો. તો એવું બી સમજાવ્યું હતું કે એની અંદર પ્રોટોન્સ કેટલા? પ્રોટોન 2 પ્રોટોન હોય. ઇલેક્ટ્રોન કેટલા હોય? અરે સિમ્પલ છે, ઓફિશિયલી 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ પણ +2 છે એટલે એનો અર્થ શું? હાલાકી ઇલેક્ટ્રોનની ચર્ચા કરવાની જરૂર નથી,
આપણે તો ન્યુક્લિયસની જ વાતો કરવાની છે, કારણ કે ન્યુક્લિયસની વાતો છે, કરી શકાય, આસાન છે. આપણે ડાયરેક્ટલી શું થયું, He+2 એટલે ઇલેક્ટ્રોન રહ્યા જ નહીં ભાઈ. અને ચાર લેખી જોવા જઈએ તો આની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન બે હોય એટલે ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? 2 જ થશે. એટલે 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન છે. અને પ્રોટોન અને ન્યુટ્રોનનો દળ ઓલમોસ્ટ સિમિલર હોય, સરખું જ હોય, 1.67 × 10⁻27. હું આ બધું શું કરવા કહું છું તમને? એટલા માટે, કારણ કે જ્યારે આપણે ગોલ્ડ વાપરતા હતા ને સુવર્ણવરક, એ સુવર્ણવરકના ન્યુક્લિયસની અંદર કેટલા પ્રોટોન હતા? 79. આની પાસે કેટલા છે? 2 પ્રોટોન્સ છે. હવે સમજો તકલીફ શું થાય. સોરી, 2 પ્રોટોન શું, હાઇડ્રોજન પાસે તો એક જ પ્રોટોન છે, પેલા પાસે 79 પ્રોટોન હતા, હાઇડ્રોજન પાસે તો એક જ રહી ગયો એમ. અને પેલો તો આલ્ફા તો એનો એ જ છે. अब होगा क्या ऑफिशियली? પહેલા પ્રયોગની અંદર સુવર્ણ બહુ હેવી હતો, મતલબ સુવર્ણવરક પરમાણુ ઓબ્વિયસલી ગોલ્ડનો બહુ હેવી હતો. એટલે આ જે જ્યારે આલ્ફા આવતો હતો ને તો પ્રક્રિયણ થતું હતું એનું. અને હેડ ઓન કોલિઝન, પેલું કહે ને આપણે કે ભાઈ 2 બુલ 2 બળદ અથડાય આમ તો બી પેલું હેડ ઓન કોલિઝન તમને યાદ હશે, હેડ ઓન સંઘાત. અચ્છા, તો આ પરિસ્થિતિમાં ના થાય. કેમ? કારણ કે હાઇડ્રોજન પરમાણુમાં એક જ પ્રોટોન, મતલબ દળ કેટલું એની પાસે? 1.67 × 10⁻27, એક જ પ્રોટોન દળ. અને પેલા પાસે કેટલું ભાઈ? તો કે 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન, એટલે કુલ 4 પ્રોટોન સમજી શકાય. હાલાકી 4 પ્રોટોન નહીં, 4 પ્રોટોન જેટલું દળ, કારણ કે બંનેનું દળ સમાન છે ને. ફરી એકવાર બોલું છું, સમજો. પ્રોટોનનું દળ કેટલું? 1.67 × 10⁻27. ન્યુટ્રોનનું કરીબ એટલું જ થાય, રાઈટ? ઇનફેક્ટ ન્યુટ્રોન થોડા હેવીયર છે, કે કાંઈ નહીં, એ બધી વસ્તુ જોવાની જરૂર નથી તમારે, પણ ઓલમોસ્ટ સેમ કહી શકાય. તો આપણે એવું કહેવાય કે આલ્ફા પાસે દળ કેટલું છે? 4 ગણું છે. હાઇડ્રોજન પાસે જેટલું હોય, હાઇડ્રોજનની પેલી જે આપણે પ્લેટ વાપરીએ છીએ, હાલાકી પ્લેટ બી નહીં, વરખ વાપરીએ છીએ, સોરી, સુવર્ણ વરખ વાપરતા એટલે હાઇડ્રોજન પરમાણુની વરખ જેવું કશું બનાવવાનું છે. અચ્છા, એકદમ પતલી સી લાઈન બનાવવાની આપણે કહો તો એની પાસે તો એક જ પ્રોટોન છે, પેલી પાછું 4 જેટલું, मतलब ये बहुत हल्का, ये बहुत हैवी. પેલા કિસ્સામાં શું હતું? આ બહુ ભારે હતું ને આ હલકો હતો, એટલે પ્રક્રિયા થઈ જતો. હવે તો શું થાય? આ પેલું એમ જેવું થઈ ગયો સીન કે એકદમ નાની વસ્તુ પડી હોય, અહીં નાની વસ્તુ પડી હોય અને એક बहुत बड़ी चीज आएगी 4 गुना, उससे 4 गुना हैवी. तो ये जब इसके टकराएगी तो क्या है, मतलब अरे आगे निकली जाए, नहीं એના કરતાં આગળ નીકળી જાય, મતલબ એને આનું કંઈ પ્રક્રિયા ના થાય. मैं समझा रहा हूँ, वो समझो आप सीधे से. एक सोल्यूशन બહુ મસ્ત વસ્તુ કીધી છે એકચ્યુઅલીમાં, કે ટેનિસનો બોલ પડ્યો હોય ને આ બાજુ ફૂટબોલ, તો ફૂટબોલ આની પર પ્રક્રિયા કરીએ, સોરી આની પર આપાત કરીએ તો શું થાય? फटाक से ये निकल जाएगा यूँ, ये बड़ा वाला फुटबॉल निकल जाएगा, क्योंकि दौड़ सरखामણી તો જો તમે, રાઈટ? આ તો એવું થઈ ગયું, સાયકલને मतलब मान लो 4 गुना हैवी चीज़ टकराई तो क्या होगा भाई? तहस नहस कर देगा वो चीज़ें. अच्छा, तो हम क्या एक्सपेक्टेशन रख सकते हैं? वो मैंने पूरा लिखा हुआ है, જેવો વસ્તુ બોલ્યો એ જ વસ્તુ લખેલી છે. એટલા માટે નોર્મલી આ એક્સપેરિમેન્ટલ છે, એટલે તમે જજમેન્ટ લેવાનું છે કે ભાઈ એવું થાય તો શું થાય એમ. તો કેવા શબ્દમાં લખી શકો? હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસની અંદર ઓબ્વિયસલી ન્યુટ્રોન હોતા નથી, તેની પાસે માત્ર એક જ પ્રોટોન હોય છે ને પ્રોટોનનો દળ આપણને ખબર છે. એટલે એને ન્યુક્લિયસની અંદર એક જ પ્રોટોન, મતલબ ન્યુક્લિયસનું દળ કેટલું થયું? 1 પ્રોટોન જેટલું થાય, એટલે 1.67 × 10⁻27 થાય. જ્યારે હિલિયમ મતલબ આલ્ફા કણનું દળ કેટલું થઈ જાય? 4 ગણું, 4 ટાઈમ્સ. તો કહી શકાય પ્રક્રિયાને પામતા આલ્ફા કણનું દળ હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસના દળ કરતાં વધારે હોવાથી પેલું હેડ ઓન કોલિઝન, હેડ ઓન સંઘાતમાં તે પાછો ફેંકાશે નહીં. પેલું ખબર છે હેડ ઓન કોલિઝનમાં પાછો આવતો હતો, કેમ? કારણ કે બહુ વધારે પ્રબળ અપાકર્ષણ બળ આવતું હતું એટલા માટે. પણ આમાં પાછો આવશે નહીં, અને હાઇડ્રોજન પરમાણુમાંથી તેના માર્ગમાંથી વિચલન થયા સિવાય આર પાર પસાર થઈ જાય, ઓબ્વિયસલી આગળ નીકળી જાય, રાઈટ? હવે એક્સપેક્ટેશન આપણે નોર્મલી રાખી શકીએ. બહુ ડિટેલમાં એક્સપ્લેન કરવાની જરૂર નથી મારે, આ વસ્તુ જે પ્રમાણે લખી છે એ પ્રમાણે લખી દો, રાઈટ? આ અંદર આવે છે એટલે અમારું પેલું કહે ને, અમારો ધર્મ છે આ વસ્તુ સમજાવવાની. નોટ ડાઉન. ઓકે, સો આ વિડીયોનો છેલ્લો દાખલો, બીજો પોર્શન જે બાકી છે ને, આઈ થિંક સો 4 દાખલા બાકી હશે, 4-5, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ખતમ કરી દઈશું. મતલબ નેક્સ્ટ વિડીયો આપણો છેલ્લો વિડીયો હશે આ ચેપ્ટરનો. ફિલહાલ આ વિડીયોનો છેલ્લો દાખલો
સ્વાધ્યાયનો 12.4 એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ તફાવત બે ઉર્જા સ્તરોને જુદા પાડે છે. મતલબ તમારી પાસે બે ઉર્જા સ્તરો છે, એ બંને વચ્ચેનો ઉર્જા તફાવત કેટલો છે ઈ કહી શકાય. ઉર્જા તફાવત ઈ કેટલો છે? ઈ છે તમારી પાસે 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ શું છે હમણાં ધીરે ધીરે આગળ જઈશું એટલે ખબર પડશે. ઉર્જા સ્તરો તો તમને ખબર છે ને, મતલબ જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ ઉર્જા વધતી જાય. કદાચ ખબર હશે હાઇડ્રોજન પરમાણુમાં નીચે એકદમ નીચે પેલું ધરા અવસ્થામાં કેટલો હતો ઉર્જા એની -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. જેમ જેમ આપણે ઉપર જતા હતા તેમ તેમ ઘટતી હતી વધતી હતી, અનંત ઉપર શૂન્ય હતી, રાઈટ. એટલે એવું કહી શકાય. તો એ બે ઉર્જા સ્તરો વચ્ચેનો તફાવત તમને આપેલો છે. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે છે, ઓકે સંક્રાંતિ હાયર લેવલમાંથી લોઅર લેવલ, મતલબ માન લો કે એકાદ ઇલેક્ટ્રોન હોય ઉપરથી આમ નીચે આવતો હોય ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત, ઓબ્વિયસલી ખબર છે તમને કે અહીંયા આગળ ઉર્જા વધારે હોય અહીંયા ઓછી હોય તો એ શું કરે? ઉર્જાનું ઉત્સર્જન કરે ને, રાઈટ, વિકિરણ સ્વરૂપે. તો ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ એફ કેટલી હશે એવું સુધી બતાવો. સિમ્પલ છે ભાઈ, બોહરની ત્રીજી સ્વીકૃતિ વાપરી લેવાની, ડાયરેક્ટ આન્સર મળી જાય. આ વસ્તુ એમસીક્યુમાં પૂછાય. અગેન એનએસ લેવલનો એમસીક્યુ છે, તકલીફ ના થવી જોઈએ. ડાયરેક્ટ લખી શકાય આપણાથી. બોહરની ત્રીજી સ્વીકૃતિ અનુસાર રાઈટ, સંક્રાંતિ દરમિયાન જો ઉત્સર્જિત વિકિરણ ની આવૃત્તિ કેટલી હોય? આપણે તો એફ ધારે છે ને, એફ હોય તો ઈ બરાબર, ઓફિશિયલી શું કહેતા હતા તમને સમજાવું છું, ઈ બરાબર એચ એફ, રાઈટ. કેમેસ્ટ્રીમાં આવી જતું હતું આ વસ્તુ. બીકોઝ અહીંયા આગળ ઈ આપણે શું છે, ઈ એટલે શું તો કે ઊંચી ઉર્જામાંથી નીચી ઉર્જા. તમે માન લો કે આ ઈઆઈ છે અને આ ઈએફ છે. તમને યાદ આવી ગયો હશે હું શું કહું છું. ઈઆઈ માઇનસ ઈએફ હતું ને, આપણે ત્રીજી સ્વીકૃતિ શું હતી? ઈઆઈ માઇનસ ઈએફ ઇઝ ઇક્વલ ટુ એચ એફ. આ જ છે. પણ ઈઆઈ માઇનસ ઈએફની વેલ્યુ તમને ડાયરેક્ટલી આપેલી છે, તો ડાયરેક્ટલી કેમ યુઝ ના કરીએ આપણે, રાઈટ. તો ઈ ઇઝ ઇક્વલ ટુ એચ એફ. તો આપણને એફ કેટલો મળે? ઈના છેદમાં એચ. પણ ઈ કેટલો છે તો કે 2.3 EV છે. હા જોજો. અને આ એચ છે. એચ એટલે શું? 6.626 × 10⁻³ પણ આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં ના ચાલે, એટલે ઇલેક્ટ્રોનની વેલ્યુ મૂકી દેવી પડે. નોર્મલી ઉર્જાનો એકમ શું છે? એસઆઈ એકમ જૂલ. એટલે 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવો હોય તો ઇલેક્ટ્રોનની વેલ્યુ મૂકી દેવાની, કશું કરવાનું નહીં. એટલે 1.6 × 10⁻19 ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારની, સોરી 6.626 × 10⁻34 લેખે. જો અગર આપણે આ સોલ્વ કરીશું તો શું વેલ્યુ મળશે આપણને? 2.3 × 1.6 भाग्या 6.626. ओके, तो अपने को जो आंसर मिल रहा है वो 555.555 मिल रहा है इंटू 10 की घात जो लिए पे फटाफट से तो ले -19 और ये 34 ऊपर आएगा तो +34, तो 10 की 15 हो जाएगी, राइट. और हम ढूंढ रहे थे फ्रीक्वेंसी, तो ये हर्ट्ज होएगा. आवृत्ति में कम સુધી है हर्ट्ज. सिंपल. तो भाई આજના લેક્ચરમાં તો આપણે આટલું જ રાખીશું. એક થિયરી જોઈએ, અમુક सम्स જોયા છે, રાઈટ. બાકીની વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં પૂર્ણ કરી દઈશું. એટલે 12મા ચેપ્ટરનો લાસ્ટ વિડીયો નેક્સ્ટ વિડીયો હશે. સી યુ નેક્સ્ટ ટાઈમ. ટેક કેર.